ગીગડા પીર. જય આપા ગીગા હરી બાપુ. સત્તાધાર જય ગીગડા પીર. તો આજે આપણે સત્તાધારમાં અત્યારે થઈ રહી છે બીજની તૈયારી, અને અત્યારે આપણે ધોધમાર વરસાદ એક બે રેડી હારી આવી ગઈ. અને અત્યારે આપણે છે ને દોવાનું કામ જો ચાલુ છે. ત્યારે અમારે સાગરભાઈ ને હરિબાપુની બધા દોઈ રહ્યા છે. આ છે આપણી ગૌશાળા. તો ગૌશાળાની બહાર તમે જુઓ પાણી થઈ ગયું, અને આ બની રહ્યું છે ભાઈ છે ને અત્યારે જો દોઈને આવ્યા છે મસ્ત ગાયનું તાજું દૂધ. તો અત્યારે છે ને આપણે જો તમને બતાવું કે આપણે લાઠીથી આવી ગયા છે. લાઠીથી આપણે ચૌહાણ મંડપ સર્વિસવાળા. તો અત્યારે છે ને જો આપણે જે ગીગે ભુવન છે તેની આગળ જ આપણે છે ને આ ડ્રોમ બની રહ્યો છે ને ગઈ વખતની કરતાં મોટો અત્યારે આ ડ્રોમ બની રહ્યો છે. ગઈ વખતે થોડોક નાનો ડ્રોમ હતો, જેથી કરીને આપણે વરસાદમાં થોડી તકલીફ થતી, તો તેની માટે હવે છે ને આપણે મોટો ડ્રોમ બને છે. તો હવે છે ને આપણે શેડ થઈ ગયા છે 3 થી 4, અને તેમાં પણ હવે આપણે બધું આરસીસી વાળું કરી નાખ્યું છે. તો આ છે આપણે પાકડિયાનો પહેલાંનો આપણે જૂનો વાળો, અને પાછળ જે દેખાય પતરાનો શેડ તે આપણે નવો વાળો છે. તો અત્યારે આમાં આપણે અડધી દૂધણી ગાયું છે ને એક આ ઘોડી, આમાં બધા આપણે પાકડિયા આવી ગયા છે. જો તમને બતાવું. અને હવે પણ આપણે નીણને નાખવાની જે તકલીફ થતી તે ઓછી થઈ ગઈ, કારણ કે શેડ થઈ ગયા અને બધી ગાયો ભીખાઈ જાય, અડધી આમાં આવે અડધી ઓલામાં. તો એ રીતનું બધું થઈ રહ્યું છે. ને અત્યારે આપણે શું ને જો આવો નજારો છે કાંક લીલો છમ સત્તાધારમાં. તો ક્યારે પધારી રહ્યા છો બધા મિત્રો, આપણે બીજ આવી રહી છે. તો જે ઓલો જૂનો શેડ જોયો, અને આ છે આપણે નવો શેડ તો નહીં પણ નવું આરસીસી વાળું, કે જેમાં આપણે ગયા ચોમાસાની અંદર છે ને ગાયું જે આપણે આવતા હોય તેમને ખબર હશે કે આપણે છે ને આ ભાગમાં ગાયું બાંધતા ને તો ખાડા પડી જતા. તો તેની માટે હવે આરસીસી કરી લીધું, અને ગમાણું પણ ફૂટ આપણે ઊંચી લઈ લીધી છે. અને સામેની સાઈડ પણ ગૌ આપણે ગમાણું કરી છે, અને આ સાઈડ પણ જુઓ, આ સાઈડ પણ આપણે ગમાણું થઈ ગઈ છે. ને અત્યારે આ બાજુ બાંધ્યા છે દૂધણી ગાયોના વાછડા. આ છે આપણે નંદી મહારાજ સત્તાધારના. બહારથી તો કાંઈ નીણ લાવતા નથી, અને નીણ આપણે છે ને જે આ સ્ટોક કરેલો છે આપણે સુકલનો, તો આ સ્ટોક જ છે હવે આપણે નીણમાં. કારણ કે બહારની જે આપણે નીણ હતી વરસાદના કારણે અત્યારે બહારથી અત્યારે ખવડાવીને હવે આ સ્ટોકમાંથી ખવડાવવાની છે. અને ધીમે ધીમે જેમ જેમ લીલું મળે એમ લીલું ખવડાવવાનું. અને આ શેડ જુઓ તમે બહારનો, જો આવો કિચડ અને ગારો થતો આપણે પહેલાં, તો તેના કારણે આપણે આમાં નીણ નાખતો તો નીણે બગડતી અને માલ ખાતો નહીં. તો હવે આપણે છે ને આ બહારના ભાગમાં આવો શેડ મોટો ઊભો થઈ ગયો છે, અને જેમાં આપણી ગાયું સુરક્ષિત છે. આવો મોટો શેડ છે. અને આપણે જુઓ આ રીતનું બધું સત્તાધારમાં ગૌશાળામાં અત્યારે થઈ રહ્યું છે. અને તમને હવે બતાવું આપણે ગીગે ભુવનમાં અત્યારે શું થઈ રહ્યું છે, અને રસોઈમાં શું બન્યું છે. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, ને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે તમને બતાવું કે આપણે મંદિર પાછળ જે આપણે રસોડું હતું તે રસોડું આપણે પાડી નાખ્યું હોય છે, કારણ કે હવે બધું નવું ગીગે ભુવનમાં આવી ગયું છે. અને હવે આપણે પાછળના ભાગમાં બની રહ્યો છે અત્યારે પક્ષીઓ માટે ચબૂતરો. તો ચાલો તે બતાવું. આ છે આપણે ચબૂતરો, જ્યાં આપણે પક્ષીઓને ચણ નાખ્યું છે. અને હવે તેની માટે રહેવા માટે આપણે અહીંયા નવું ઘર એનું બની રહ્યું છે. તો આ છે આપણે પાછળનું રસોડું, જ્યાં તમને ખબર હશે ત્યાં જૂનું રસોડું હતું, અને હવે બની રહ્યું છે ચબૂતરો. આ છે આપણે હવેડો, અને આપણે આ પાડાપીર, અને એની પાછળ છે આપણે કલમ આંબાની. તો આ છે આપણે અત્યારે પાછળ તમે જોઈ શકો છો કે આપણે છે ને જો કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે. અને અત્યારે આપણે જો લાઠીથી આપણે ચૌહાણ મંડપ સર્વિસવાળા આપણે આવી ગયા છે, અને અમારે ભાર્ગવભાઈ ડૉક્ટર પશુ ચિકિત્સક આપણે આશ્રમના તમામ પશુની સેવા આપણે આપી રહ્યા છે. જય આપા ગીગા. હવે તમને બતાવું આપણે ગીગે ભુવનમાં જે ભોજનાલય છે તે આપણે નવદુર્ગામાનું મંદિર ભોજનાલયમાં અંદર આવતા. અને આ છે આપણે દિનેશભાઈ, અત્યારના હાલના રસોઈના કરતા હતા. આ છે અમારે વિપુલ મહારાજ, એવો આરતી પૂજાનું કાર્ય કરી રહ્યા છે. અને આ છે આપણું રસોડું જીવાય સત્તાધાર આશ્રમ. આપણે છે વિપુલ મહારાજ. ઓમ નમો નારાયણ. ઓમ ઓમ
તો વિપુલ મહારાજ આપણે અત્યારે રસોડામાં શું શું તૈયારી થઈ રહી છે? દાળ ઢોકળીનો પ્રોગ્રામ હાલે છે. અત્યારે અમારા દિનેશભાઈ જો મિક્સર રિપેર કરે છે. અને આ તમે સોમવાર છે આજે, અને અત્યારે આપણે જોવો આ રીતની ઢોકળીનો પ્રોગ્રામ છે આજે સત્તાધારમાં. દિનેશભાઈ આપણે અત્યારે રસોઈ બનાવે છે ને અત્યારે તમે બહાર જુઓ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે આજે અમારી ઉપર, અને વરસાદ આવી રહ્યો છે હારા મારો. ઓમ નમો નારાયણ વિપુલ મહારાજ. જય ગીગડા ભાઈ. અત્યારે પણ આપણે જો અત્યારે પડામાં સહાય પાણી ચડી ગયા છે. આ બિલ્ડિંગ ઉપરથી આપણે જો પાણી હાલ્યું આવે તો અત્યારે આપણે છે ને જો અત્યારે આવી ગયા છીએ, અને અત્યારે આપણે આ પાછળની બિલ્ડિંગમાં અત્યારે છે ને આપણે આગળ જે પતરા લગાડવાના ને એનું કટિંગ ને બધું ચાલુ ચાલો. અને આપણે અત્યારે આવી ગયા છીએ ઢસા ભજીયાનો સામાન લેવા માટે, અને ઢસામાં જો પાણી ભરાઈ ગયા છે બધી બાજુ. તો દિનેશજી અત્યારે બનાવી રહ્યા છે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે આપણે. વરસાદી માહોલ છે અને અત્યારે ભજીયાનું કામકાજ ચાલે છે. ક્યાં દિનેશજી ક્યાં બનાને કા અભી? ભજીયા ગોટા બની રહ્યા છે આપણે. જય આપા ગીગા હરી બાપુ. અત્યારે આપણે જો અત્યારે મશીનમાં રોટલી બની રહી છે એકદમ સરસ ફુલકા રોટલી. હરિબાબુ બનાવી રહ્યા છે. આ છે આપણે દિનેશભાઈ. જો એક નંબર ફુલકા છે. આ છે આપણે કનુભાઈ કથિરિયા, જેઓ અત્યારે ભજીયા બનાવી રહ્યા છે. જય આપા ગીગા.